નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। પ્રાંતિજ ડેપો હસ્તકના તલોદ એસટી પોઈન્ટ પર સ્વચ્છતા માટે પહેલ। બસોમાં કચરો ફેંકનાર સામે હવે થશે દંડાત્મક કાર્યવાહી। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ હેઠળ કાર્યરત પ્રાંતિજ ડેપો હસ્તકના તલોદ એસટી પોઈન્ટ પર સ્વચ્છતા જાળવવા માટે મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે। પોઈન્ટ પરિસરમાં તેમજ બસોમાં તેમજ શૌચાલયમાં સ્વચ્છતા માટે સતત પ્રયત્નશીલ રહેતા તલોદ પોઈન્ટ પર ફરજ બજાવતા ટ્રાફિક કંટ્રોલર ધર્મેન્દ્રસિંહ ઝાલા તેમજ જીતુભાઈ દેસાઈએ તલોદ પોઈન્ટ પર સ્વચ્છતા જાળવવા માટે ખાસ સૂચનાઓ જાહેર કરવામાં આવી છે। હવે પોઈન્ટ પર અને તમામ બસોનો કચરો ડસ્ટબિનમાં નાખવો ફરજિયાત બનાવવામાં આવ્યો છે। કોઈપણ વ્યક્તિ પોઈન્ટ પરિસર કે બસોમાં કે કચરો ફેંકવો અથવા પાન મસાલાની પિચકારી મારવી જેવી અસ્વચ્છ હરકતો કરવામાં આવશે તો દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે। એસટી પોઈન્ટ આ પહેલ સ્વચ્છ અને આરોગ્યપ્રદ વાતાવરણ સર્જવા માટે એક સરાહનીય પગલું માનવામાં આવી રહ્યું છે। પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા, તલોદ, સાબરકાંઠા। એસડી ન્યૂઝ ગુજરાતી।